અલ્લુ અર્જુનના ઘર પર દેખાવો, તોડફોડ, ઉસ્માનિયા યુનિવર્સિટીના 8 લોકોની અટકાયત. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પેન ઇન્ડિયા ફિલ્મ પુષ્પા 2ના સ્ક્રીનિંગમાં થયેલી નાસભાગમાં મહિલાના મોતનો વિવાદ વકર્યો છે. ઉસ્માનિયા યુનિવર્સિટીના સભ્યોએ રવિવારે સાંજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનના જુબિલી હિલ્સ સ્થિત ઘર બહાર દેખાડો કરતા ભારે તોડફોડ કરી હતી, જેને પગલે 8 લોકોની ધરપકડ કરાઈ છે. બીજી બાજુ તેલંગાના પોલીસે સંધ્યા થિયેટરના સીસીટીવી ફૂટેજ જાહેર કર્યા છે. આ સીસીટીવી ફૂટેજ વચગાળાના જામીન પર છૂટેલા અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ વધારે તેવી આશંકા છે. તેલંગાનાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ સંધ્યા થિયેટર બહાર નાસભાગમાં એક મહિલાના મોત અને તેના પુત્રની ગંભીર પરિસ્થિતિ માટે પુષ્પા 2ના અભિનેતા અલ્લુ અર્જુનને જવાબદાર ઠેરવ્યો હતો. જોકે અલ્લુ અર્જુને પુષ્પા 2ના પ્રીમિયર દરમિયાન થયેલી ભાગદોડ માટે તેના પર લાગેલા આરોપોનું ખંડન કર્યું હતું અને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ લગાવેલા આરોપોને નકારી કાઢ્યા હતા. બીજી બાજુ રવિવારે સાંજે ઉસ્માનિયા યુનિવર્સિટીની જોઈન્ટ એક્શન કમિટીના સભ્યોએ અલ્લુ અર્જુનના ઘર બહાર દેખાવો કર્યા હતા અને ભારે તોડફોડ કરી હતી. તેમણે અલ્લુ અર્જુનને મહિલાના પરિવારને ₹1 કરોડનું વળતર આપવા અને પરિવારને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપવા માંગ કરી હતી. દેખાવકારોએ અભિનેતાના ઘરની બહાર મૂકેલા કૂડાની તોડફોડ કરી હતી અને ઘર પર ટામેટાનો મારો કર્યો હતો. જોકે પોલીસે તરત જ કાર્યવાહી કરતા જેએસીના 8 લોકોની ધરપકડ કરાઈ હતી. જોકે આ ઘટના એવા સમયે થઈ જ્યારે અલ્લુ અર્જુન ઘરે નહોતો. પોલીસે સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે. આ દેખાવોનો વિડીયો પણ વાયરલ થયો છે. ભાજપે ફિલ્મ અભિનેતાના ઘર પર થયેલા હુમલાની આકરી ટીકા કરી છે. ભાજપના નેતા વિષ્ણુવર્ધન રેડ્ડીએ કહ્યું કે તેલંગાનામાં કોંગ્રેસ સરકારે અલ્લુ અર્જુન જેવા અભિનેતાને નિશાન બનાવીને શરમજનક કામ કર્યું છે. દક્ષિણ ભારતના સૌથી મોટા ટેક્સપેયરમાંના એક અને પ્રતિષ્ઠિત વ્યક્તિ પર આ પ્રકારનો પથ્થરમારો અને હેરાનગતિ અસ્વીકાર્ય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.